તો એલઈડી ફેમિલી કેમ છો બધે મજા તો જય દ્વારકાધીશ જેમાંથી ફરીવાર અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આવે છે ને આપણે વીએફસી કાંડ ને હે ને સવારમાં નહીં પણ બપોર થઈ ગયા મારા વાલા બપોર. અહીંયા મારા ભાભી તો દેખાય જરા કેમ આંગળી પર ફરવો તો તેમ શું હેડ હારી અમે હારા કરીએ છીએ સાફ સફાઈ. કાંજીભાઈ બુળભાઈ ઓલી બધું ને ધવાડા કર્યા મારા બેટા દુનિયાના ધવાડા અહીંયા આવે. ઓહો નાકમાં ગળી ગયા ધવાડા નાકમાં ગળી ગયા મારા ભાભી તો દાંતડા ને બાતડા ને કવાડી બવાડે લઈને બધું છે ને સાફ સફાઈ કરે છે. હર્ષદભાઈ છે ખેડે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે તમને ખબર હોય હવે આપણી પાસે કન્ટેન્ટ બંટેન્ટ હોય નહીં મારવાલા તો અટ્ટે ગટ્ટે ગમે વિડીયો ઉતરી બરાબર. તો આખું તમને આ ખેતર દેખાય નહીં દેખાતું કોમેન્ટમાં કીધું તો આખું ખેતરમાં છે ને આપણે સાફ સફાઈ કરવાની ને આ બધું દેખાય ને તમને આ બધું છે ને આપણે છે ને બોડીને એવું હતું ને બધું કટિંગ કરી નાખ્યું ને અમે તો અમારે કાંજીભાઈ બોલું ભાઈ તો અહીંયા જરા ધવાડા કરે બોલો ધવાડા ગોટા ને હર્ષિતભાઈ તો અમે એને ખેડે છે જરા દેખાય ના ખેડે છે. અહીંયા મારા ભાભી સાફ સફાઈ કરે છે મસ્ત મજા. આ બધું શું કહેવાય ખેડે નડીએ લેવા આપણે આમાં તો હેમર દેખાય કચરો દેખાય ને તમને આવો તો આમાં તો હેમર મસ્ત મજાનો. અહીંયા આપણે શું કહેવાય પાંદડા આંબાને અહીં આંબો હોય આંબા હોય તો એને પાંદડાને એવું ખરેલું છે. તો આમાં આપણે છે ને ઘઉં કરવાને કદાચ ઘઉં કરવાનું તો હે ને ખેડી બેડી નાખી હેડારીએ ચોખા કરી નાખી. તો હાલો તમે બધા વિડીયોમાં બીને રહેજો. તો મારા વાલા છે ને અહીંયા જે આપણે છે ને આ કટકી છે ને 3-4 વીઘાની એમાં વાવન છે ઘઉં. તો મસ્ત મજા કટર બટર એવું આવી ગયું છે મસ્ત મજાનું. તો આમાં છે ને આપણે ઘઉંને વાવન છે પણ જે વાર છે ને એવું છે કે બધું જો કટર બટર તો આપણે રાઈતનું એવું હતું ને ટ્રેક્ટર તો કટર તો મારી દીધું છે. પણ ઘઉં કઈ દી વાવવાની નક્કી નહીં તો કટર એવું તો મસ્ત મને મારી દીધું. ગઈશ 9વો દિવસ ઉગી જશે ને કેટલા દિવસ વહી ગયા છે ખબર છે. આપણે છે ને ઘઉં વાવવાનું હતા પણ આજે ને મેન મેળ આવ્યો બોલો કેટલા દિવસ વૈશમાં વહી જાય ને કાલેથી પછી આમાં તો ઘણા બધા દિવસ વહી જાય ને આ બધા આપણે વિડીયો છે ને ટુકડે ભેગો કરેલો છે બરાબર. પણ કાંઈ વાંધો નહીં આપણે છે ને ખપાળીને પાવડર ને એવું બધું લઈ જવાનું છે. તો ખપાળી તાહે ખબર નહીં અહીંયા અંદર હશે કદાચ સતો પકા હે કે જોતો તો અંદર બંદર કપાળી છે તો લઈ જવી પડે એમ કે હરખું બેરખું તો કરવું જ પડે. અને ટ્રેક્ટર આગળ આવી જશે ને ઘઉં ને બાવને બધું હે હર્ષિતભાઈને વહી નીકળ્યું છે મસ્ત મજાનું. ના એક બાસ્કો હમણાં જ અહીંયા શું કહેવાય હા લઈ ગયા એક બાસ્કો ગાડી વાહી વહેવું તો એવું છે બધું ને. અત્યારે છે ને 20-25 પણ એક દરા કપાવીને તો નજીક કપાવવાનું કામકાજ ચાલે બોલો ઉકલતું જ નહીં કપાવવાનું શું કરવું. તો આપણે જો શું કહે ખપાળીને એવું બધું મેળ દીધું છે મસ્ત મજાનું. ને અહીં તો ઘઉં ને એવું બધું આપણે આવી ગયેલું છે મસ્ત મજાનું. એક ગીતું ડોલ છે ડોલથી ઘઉં ને એવું નાખવાનું વાણીમાં. તો આમાં છે ને કે હેળ ઉસતી નહીં ક્યાંથી લાટવું ને કેવી રીતે લાટવું તો આમાં પ્લાન બધું બનાવવો પડે. વચમાં પાછું આંબાને એવું છે એક આંબો અહીંયા છે હંમેશા તો બધું યાર બહુ આમાં શું કહેવાય નડે એવું છે. તો આમાં કેવી રીતે લાટવું કઈ બધું પાણી જાય આમ જાય તો આમાં એને કેવી રીતે લાઠી તમે જોજો બધું વિડીયોમાં બને રહેજો. તો ફાઇનલી કહે છે ને ટ્રેક્ટર બેક્ટર આવી ગયું અમે થોડું ઘણું વાવી દીધું છે મસ્ત બધાને પહેલાં ટ્રાય મળતા આમ કેમ થાય આમ રેડી બેડી આમ થાય છે કે નથી થતું. આમ બોલું ભાઈ કે આવા ઠેફાય તો એવું આમાં ગટર બટર માર્યું પણ છે ને ઠેફા ભાંગાની તો કોક છે સમજો કંઈ આમ બહુ કંઈ ખાસ છે નહીં પણ આ ને આ ઠેફું કેટલું કઠણ ખબર છે બહુ એટલે બહુ કઠણ. તો આવી રીતે કંઈક વાવ્યું અમે અહીંથી પાણી આમ નહીં આવે અહીંથી પાણીને આમ જાય એવી રીતે કંઈક વાવ્યું અમે ને આ કેરો સેલા કરી નાખ્યો એ સેલો કેરો હોય ને અહીંથી ટેઠાટ ના આવતી એમ તો એવી રીતે કંઈક વાવ્યું. આમ ભાઈ ઝાડવા એટલે તમને ખબર જ છે લોસાવડું થાય બધું બહુ હતી આંબાને એવું છે કે એટલે તો બાકી કેમ લાઠી પછી જોઈ જાય અહીંથી ને આ હે ને એ બરડા વૈશમાં તો નાલી ને થોડોક આમ ક્રોસમાં આવવો પડશે ક્રોસ આમ ને આ બીલીપત્ર છે ને વૈશમાં આવી ગયું તો એની વૈશમાં શું કહે કેરો થઈને વી ગયો તો હવે આવશે ને કેરો સીધો બીલીપત્રની થડીએ આ સાઈડ. છે ને આપણે જો દાંતડું ને આ પાઇપ છે એનો પાઇપ છે તમને ખબર હોય કોમેન્ટમાં કહી દેજો ને અમારું બોળભાઈ એટલે વાય રજ્યા લાડ બધા વાય રજ્યા આપણે છે ને લેન પાત્ર છે ઘઉં હમણાં છે ને કમ્પ્લીટ વાવાઈ જાય તો યાર પાણી તો ચાલુ કૂદ પડશે ને અહીંયા મારું બોળભાઈ કેટલું ભારુકો છે બહુ તમને એક મણનું છે તો આપણે છે ને અહીંથી આમ ઉધી ને એ તો આમ ઉધી પોળે કરવાની લેન તો આ પાઇપ છે ને એટલા માટે લીધું આપણે લેનની વચાળ છે ને ભોંગળી નાખી દઈશું. તો બોળભાઈ પહેલાં તોડી નાખે અનબોક્સિંગ કરી નાખે અનબોક્સિંગ કરી નાખીએ ભાઈ લેનનું અનબોક્સિંગ હો તમે બધા બીજા અનબોક્સિંગ કરો પણ અમે લેનનું અનબોક્સિંગ કરી દો અમારું દેશી અનબોક્સિંગ. હા ને આ છે ને અહીંયા એટલા માટે પાથરી કે આ તાર છે કે તાર છટકા થોડું એટલે છે ને ભૂણા ફાડે નહીં નકર પછી ને ફાટી જાય. આ શું લાગે તૂટલી લાગે તો કાંકરા ખૂટી ગયેલા લાગે કેમ લાગે કોમેન્ટમાં કહેજો તમે બધા. કાંકરા ખૂટી જ ગયેલા પણ હાલ છે ભાઈ કાંઈ વાંધો આપણે છે ને આ તાર છે ને ખોટા ના કરે ને તાર છે તો એમાં ને ફટાફટ લાઈન પાથરી દઈએ આપણે અનબોક્સિંગ કરીએ છીએ. વાહ અનબોક્સિંગ હો ભાઈ લેનનું અનબોક્સિંગ જો તમે વાહ એટલે એમ મસ્ત આમ લાગે કેવી મસ્ત ની વાળો વાહ બહુ ભારું કે બહુ તો આપણે છે ને આ પાઇપ છે ને એની અંદર પોરવી દેવાનું
પછી આગળ ને આવી તો બોલુભાઈ ને પકડીને ઊભા રહે હું આવી લેતો પકડી હા તો આપણે તો આમ ખેંચતા હેલે જઈશી ને આમાં વહેલા વહેલા હાલ હાલ તો આવી રીતે કંઈક ખેંચતા હતી ઠેઠ આમ લઈ જવાની છે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ને લેન પથ્થરની હાલ હાલ એટલે મારા બેટા આમ કે વહેલા યાર પગમાં ઘૂસવાય પણ હું કરવું યાર તો હશે ને મારા વાલા હે ને વૈશમાં છે ને લાડ બધો ગાળો પડી ગયો ને મારા બેટું દુનિયાનું ભીંગ પડે દુનિયા એટલે દુનિયા કઈ કિલો ગાળો પડી ગયો કઈ કિલો બોલો ભીંગમાં પડે યાર આપી જો હા આપી જો યાર આપણે છે ને લેન બેન મસ્ત મને ભાઈ દીધી છે કપાની શું કહેવાય કપાની થઈ રહી હવે અહીંયા જો આ ઝટકા તાર છે બરોબર એને લેન બેન ભૂણા તોડે નહીં ક્રાય છે ને એ બહુ પ્રોબ્લેમ રહે ને ભૂણા ભાઈ રહી જ નહીં તો લેન તોડી નાખો તો યાર કરવું હું આપણે આ થોડા પછી વારા ઘડીએ બદલે એકવાર ભાઈ એની હોય આપણે તો હા બોલ ભાઈ ભાઈ દીધી મારા ભાત એવી એ હતા પછી બીજે કપાસ વીણવા તો હલો આપણે ને અહીં તો હકલામ હલવી હકલામ એટલે તો એવું છે યાર તો પછી એને પાવ ઓલી બધું કટકા પાથરવાને પછી પાવ ઘઉંમાં પાણી આવી ચાલુ કરી દેવાની નકર પછી ના ને ઓલા પારે આવે ને પારે આવે બહુ ખબરાવે તો ચાલુ કરી દેવું પડે અહીં તો આપણે એટલો તો વાઘ પડ્યો છે આમથી ને લેવાને કરીને ઠામકો વાઘ પડી જાય ને તો પછી લાઈન બેન તૂટી જાય તો હાલો આપણે જઈએ ઓલી બધું આપણે છે ને ઘઉં બહુ મસ્ત મને વાવી દીધા છે ને હવે છે ને આપણે મોટર ચાલુ કરવાની તો છે ને લેનને બેને અમે પાથરતા પાથરી દીધી પણ છે ને આ બધું આ તમને ખબર આ બધું રોડ છે તો આ સાઈડ તો પાણી લાવવું જ પડે એની કે હાલે નહીં તો જો આ ભૂંગળું દેખાય ને ભૂંગળાની અંદર ભૂંગળું નાખી દીધું એની અંદર લઈ આપણે લેન ઓલી બધું આગેલી છે ને આપણે હાંધો કરી દીધો મસ્ત મજાનો ને એવું છે ને આ અહીંયા એક લેન છે ને દીધી એમાં છે ને અંદર સંદાઈ ગયેલી છે ને પાણી આવ્યું જ નહીં આ બાજુ બોલો લેન ઓલી બધું ફૂલીને દડા જેવી છે પણ પાણી આ બાજુ નહીં અને પાણી આવી ગયું છે આપણે મસ્ત મજાનું તમને દેખાય યાર મસ્ત મજાનું પાણી આવી ગયું છે ને અમે એને થોડાક પાણીના ટીપા તો પડે છે પણ વાંધો નહીં તો શું આવું કંઈક અમારે પાણી હાલે છે ગામમાં તો કેવું હાલે તો બધી કોમેન્ટમાં કહી દેજો અમે એને આપણે વાઘ પાડેલા નહીં તો કદાચ મસ્ત મજાનું આવી જાય ને હવે છે ને મેન ખાઈ આવીએ મારા પપ્પા વાળે પાણી તો ખાવું તો જવું જ પડશે યાર એ મેં પહેલ છે નહીં એમાં અમારા બોળભાઈ એક ને 2 કેરમ ખાતર નાખી દીધું હવે આમાં ખાતર નાખવાનું ઓલી બાજુ નાખવાનું આમ થોડુંક ઘઉં બધી સાંટવા નાખીએ કદાચ આમાં તો હાલો આપણે હવે ને ખાઈ આવીએ